રાજગરાના હબ તરીકે ગણાતા ડીસા માર્કેટ યાર્ડમાં રાજગરાની આવકના શ્રી ગણેશ થયા, પરંતુ ભાવ ઘટતા ખેડૂતોમાં નારાજગી છે। બનાસકાંઠામાં મોટા પાયે રાજગરાનું વાવેતર થાય છે। ડીસા માર્કેટ યાર્ડમાં રાજગરાની આવક શરૂ થઈ ગઈ છે, ત્યારે ખેડૂતો મોટા પ્રમાણમાં રાજગરો લઈને માર્કેટ યાર્ડમાં પહોંચી રહ્યા છે, પરંતુ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ઘટાડો નોંધાયો છે। ગત વર્ષ કરતાં આ વર્ષે રાજગરાના ભાવમાં 20 કિલોએ 100 રૂપિયાનો ઘટાડો થયો છે, જેને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે રાજગરાનો 1100 થી 1200 રૂપિયા ભાવ મળી રહ્યો છે, જેમાં ગત વર્ષની સરખામણી 350 રૂપિયાનો ઘટાડો થયો છે। એકંદરે રાજગરાની ક્વોલિટી જે દર સાલ આવવી જોઈએ એટલી બધી સુધરેલી આવતી નથી, પણ ડીસામાં દરેક સેન્ટર એક સાઈડ અને ડીસા એકલું, એટલે ડીસામાં આવક સારી રહે છે, ખેડૂતોનો ઘસારો પણ સારો રહે છે, ભાવ મળી રહે છે। પણ આ સાલ શું ગુણવત્તા થોડી સુધરી નથી। દર સાલ ગુણવત્તા અઠવાડિયામાં ક્વોલિટી સુધરી જતી, પણ આ સાલ 15-20 દિવસ થયા ક્વોલિટી સુધરી નથી, એટલે 100-150 ફરકમાં જાય છે। આ ડીસા માર્કેટ યાર્ડમાં રાજગરો લઈને વેચવા આવેલો છું, અને આ સાલ ઉત્પાદનમાં ઘટાડો છે। ગઈ સાલ વીઘે 7 બોરીનું ઉત્પાદન હતું, આ સાલ 5 બોરીનું ઉત્પાદન છે। ગઈ સાલ આના ભાવ 1300 થી 1600 હતા, આ સાલ 1100 થી 1200, 25-30ના ભાવ છે। બનાસકાંઠાનું તાપમાન રાજગરા માટે સૌથી સારું મનાય છે, અને મોટાભાગના ખેડૂતો રાજગરાનું વાવેતર કરતા હોય છે। અત્રે મહત્વપૂર્ણ છે કે બનાસકાંઠામાં રાજગરાનો માત્ર દેશમાં જ નહીં, વિશ્વના 10થી વધુ દેશના લોકો પોતાના ખાવાની 52 જેટલી વસ્તુઓમાં ઉપયોગ કરે છે, પરંતુ આ વખતે માંગ ઘટતા ભાવમાં પણ ઘટાડો થતાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આવકની વાત કરવામાં આવે તો 83,561 બોરીની આખા વર્ષ દરમિયાન આવક થયેલ હતી, અને ભાવ પ્રતિ 20 કિલોના 1300 રૂપિયાથી 1650 રૂપિયા સુધીના નોંધાયેલ હતા, જે ચાલુ વર્ષે ભાવ 300 રૂપિયા જેવો ડિફરન્ટ નોંધાયેલ છે પ્રતિ 20 કિલોએ। જેનું મુખ્યત્વે કારણ રાજગરાની અંદર જે પોષણક્ષમ તત્વો મળવા જોઈએ અને જે ફુલાવો થવો જોઈએ તે રાજગરાની અંદર પૂરતો થયો નથી, તેના